વાત કરીએ ખુશખબરીની. તમે બધા પણ ખુશ થઈ જશો, કારણ કે મેં સવારે જ કીધું હતું એમ કે તમારા બધા લોકોનું સાથ સહકાર, દુઆ બધું કામ કર્યું છે એમાં, અને ફાઇનલી એ ન્યૂઝ આપણી પાસે આવી ગયા છે. કેમ? યસ, જેમની હમણાં ઇંતજાર હતી, રાહ હતી, ફાઇનલી આપણા માટે ખુશ ખબર છે. ફાઇનલી એ ખુશી પણ મળી. તો બધા મિત્રોને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, અમે પણ બિલકુલ મોજમાં ને વાલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આ બધા લોકોને ખુશખબરી સંભળાવવાની છે. બસ બસ દિવસ આવી ગયો છે, એ ફાઇનલી નક્કી થઈ જ ગયો છે. વેટ નથી કરાવવાની. અને તમારા લોકો સાથે આપણે એ આજે ખુશખબર આ વિડીયોમાં શેર કરીશું. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, કારણ કે આ બધું શક્ય બન્યું હોય ને તો તમારા બધા લોકોના સાથ સહકાર, સપોર્ટ, દુઆથી જ બન્યું છે. બસ આવો નવો પ્રેમ ભાવ અમારા ઉપર વરસાવતા રહ્યો, એટલે અમે પણ સક્સેસના પગથિયે આગળ ચડતા રહીએ. બરોબર ને? એકદમ. તો ચલો પેલા થોડુંક આપણે સવારના પોરમાં જે દરરોજ આપણે શું કહેવાય કે રૂટીન હોય એ બધું પેલા પૂરું કરી લઈએ. અને નીતિ નિયમ, આ નવો શબ્દ આવ્યો. નીતિ નિયમ નહીં, નિત્ય નિયમ. નિત્ય નિયમ, નિત્ય ક્રમ હોય. આ નિત્ય ક્રમ કે હા, નિત્ય નિયમ? નીતિ નિયમ, નિત્ય નિયમ નહીં, નિત્ય ક્રમ હોય. તો પેલા બોલતા શીખી લે, બસ બોલજો. કાંઈ વાંધો નહીં, હું નથી અભણ છું. બસ તને એકને જ બોલતા આવડે, બીજું તો શું કેવું આપણે તો. હંમેશા હે ને સ્ત્રી અઠામે ઝૂકી જવામાં વધારે સારું હોય છે. જે લોકો પરણેલા હશે એમને ખ્યાલ જ હશે, અને જે લોકો હવે પરણવા જતા હશે એ લોકોને અમારી ગોલ્ડન સલાહ છે તમારા લોકો માટે. ઘોડે નો બેઠા હોય તો બેસતા નહીં એમ. હે? ઘોડા ઉપર નો બેઠા હોય હા. તો બેસતા નહીં એમ. કારણ કે આ તો લાકડાનો લાડુ છે ભાઈ, ખાઈ ઈ પસ્તાય, નો ખાઈ ઈ પસ્તાય, એવું છે. તો પછી ખાઈને જ પસ્તાવે ને તમારે બધાને જેમ બીજા. ના ભાઈ ના, પણ હો ભાઈ ખાઈને નો પસ્તાવે, કારણ કે અમને ખબર છે જેટલા લોકો પૈણી ગયા છે ને, જેટલાનો વારો આવી ગયો ને બધાને ખ્યાલ છે કે શું હાલત થાય. પેલા પૈણા નહોતા ને તમારી જેવી હાલત હતી ને ત્યારે તો આમ મનમાં એવા લડ્ડુ ફૂટતા હતા, પણ હવે ઈ લડ્ડુ બધાય નીકળી ગયા. તમે હાવ સાચું બોલો છો. હું જી, તમે આ વસ્તુ બીજાને સલાહ આપી છે, મારા માટે એવું છે એમ. ના ના, આ તો જનરલી બધે વાતું કરતા હોય ને એટલે હું કહું છું, બીજું કઈ નહીં. ના ના, સાચું હોય તો બોલી જજો. ઇક્તલા કરું છું, ઇક્તલા. ના, ઈ ઇક્તલા ફિક્તલા નહીં કરવી. તમને જી મનમાં હોય તમે તમારે બોલી જવાનું છૂટ છે. ના ના, તમને ખબર પડે કે તમને અમારાથી કેટલો પ્રોબ્લેમ છે. કાંઈ પ્રોબ્લેમ નથી. તું વાલી ફટાફટ મારા માટે રોટલી બનાવ પાપડ જેવી, એટલે રાજુભાઈ ખાઈ લે. રોજ કામ તમે એમ કરો છો. રાજુભાઈ તમને બધાને એમ થતું છે કે આ રાજુભાઈ છે કોણ, તો કઈ નહીં, મોકો મળશે ત્યારે હું તમારા લોકોની મુલાકાત કરાવીશ એ રાજુભાઈ સાથે. કારણ કે હું ગુલાબ નહીં, કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો રાજુભાઈની 4 વ્હીલમાં નહીં, ઈ નહીં. હેલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં આગળ વધતા પહેલા હમણાં ટૂંક સમયમાં જ લગ્નની સિઝન સ્ટાર્ટ થઈ જશે, અને બધાને થોડો ઘણો મેકઅપનો શોખ હોય જ કે પ્રસંગમાં જવું છે, મેરેજમાં જવું તો થોડો ઘણો તો આપણે હાથે થોડોક આવડતો મેકઅપ આવડતો હોય તો આપણે હાથે મેકઅપ કરી શકીએ. એ માટે જ હું લઈને આવી છું મામા અર્થની 2 નવી પ્રોડક્ટ મેકઅપમાં. એક છે સીસી સિરમ અને બીજું છે લિપ આઈ ચીક ટેન્ટ, એટલે કે જે આપણે હોઠ પર, આંખ પર અને ગાલ પર પણ લગાવી શકીએ. એની વિગતવાર માહિતી આપું. અને તમે લોકો જાણતા જ હશો કે મામા અર્થ છે એક ભારતીય બ્રાન્ડ છે, અને જે લોકો દરરોજ ઓફિસે જતા હોય કે મારી જેમ વિડીયો શૂટ કે એવું કરતા હોય કે વ્લોગર હોય કંઈ બી, તો થોડો ઘણો આછો એવો મેકઅપ કરીને શોખ હોય કોઈને જવાનો કે આછો એવો મેકઅપ કરી શકીએ, તો એ માટે જ મામા અર્થે આ 2 પ્રોડક્ટ બનાવી. એમાં તમે મેકઅપના મલ્ટી સ્ટેપને ફોલો કર્યા વગર આસાનીથી મેકઅપ કરી શકો. મામા અર્થની કોઈ પણ પ્રોડક્ટમાં નુકસાનકારક કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો, જેથી તમે વિના સંકોચે તેમનો દરરોજ ઉપયોગ કરી શકો છો. મામા અર્થની ટોટલ 2 પ્રોડક્ટ છે મેકઅપમાં, જેમાં આ છે હાઇડ્રા ગ્લો સીસી સિરમ, જેમાં છે વિટામિન સી અને હાઇલારોનિક એસિડ, અને તેમાં આ ટોટલ 3 શેડ છે. પહેલો શેડ છે 01 વેનીલા, પછી બીજો શેડ છે એ 02 પીચ કલર, અને ત્રીજો શેડ છે એ છે 03 હની, અને મારો શેડ છે આ છે 03 હની. સિરમમાં રહેલા વિટામિન સી અને હાઇલારોનિક એસિડ, એમાંથી વિટામિન સી નું કામ છે સ્કિનને ગ્લો આપવાનું, જેથી સ્કિન આપણી ફ્રેશ દેખાય છે, અને હાઇલારોનિક એસિડ છે એ તમારી સ્કિનમાં મોઇશ્ચરાઇઝને લોક કરીને રાખે છે, જેથી સ્કિનને ડ્રાય થવા નથી દેતી.
અને બીજી વસ્તુ, આ સિરમમાં SPF 30 પણ છે, એટલે કે તમારે એક્સ્ટ્રા SPF લગાવવાની જરૂર નથી. અને આ સિરમ છે એ લોંગ લાસ્ટિંગ છે તેમજ નોન ઓઇલી છે. સાથે સાથે ડર્મેટોલોજીસ્ટ ટેસ્ટેડ છે અને મેડ સેફ છે. તો ચાલો હવે હું તમને આ ત્રણેય સેટ છે વારાફરતી એપ્લાય કરીને બતાવું છું. આ પહેલો છે 01 વેનીલા, જે તમે જોઈ શકો છો કે થોડોક વધારે લાઇટ કલર છે મારા માટે. બીજો સેટ છે એ 02 પીચ, જે પણ થોડો વધારે લાઇટ લાગે છે મારી સ્કિન માટે. ને આ છે 03 હની, જે પરફેક્ટ સેટ છે મારા માટે. ચલો હવે મારો જે સેટ છે 03 હની એ હું તમને ફેસ પર એપ્લાય કરીને પણ બતાવું. અને હવે તમે જોઈ જ શકતા હશો કે મારી સ્કિન પહેલા કરતા કેટલી ગ્લો કરે છે. હવે આપણે વાત કરીશું લિપચીકાઈ ટિન્ટની, કે જેમાં બીટરૂટ અને વિટામિન સી છે. જેમાં 3 શેડ છે. પહેલો શેડ છે બીટ રેડ 01 બીટ રેડ, પછી 02 કોકોન્યુડ અને 03 રોઝ પિંક. અને આ બધાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે વિટામિન સી. તો હવે આપણે વિગતવાર જોઈએ. બીટ રેડ છે 01, એમનું વિટામિન છે બીટરૂટ અને વિટામિન સી. પછી બીજું છે 02 કોકોન્યુડ, તો તેમનું વિટામિન છે વિટામિન સી અને કોકોઆ. અને ત્રીજું છે રોઝ પિંક, તો તેમનું વિટામિન છે વિટામિન સી અને રોઝ પેટલ. અને આ ટીન્ટ છે એ નેચરલ દેખાય છે અને લોંગ લાસ્ટિંગ છે. સાથે સાથે તે ક્રીમી મેટ છે, જે આસાનીથી તમે એપ્લાય કરી શકશો. ડર્મેટોલોજીસ્ટ ટેસ્ટેડ છે, જેને તમે તમારા ગાલ, આંખ કે હોઠ પર આસાનીથી લગાવી શકો છો. ચલો હવે હું તમને ત્રણે શેડ બતાવી દઉં. બોક્સ ખોલશો તો એમાં આવી રીતનું કંઈક પેકિંગ નીકળશે, નાનું એવું, જેને તમે ટ્રાવેલમાં કેરી કરવું હોય તો પણ થઈ શકે. આપણી ટ્રાવેલ બેગમાં આરામથી રહી જશે. અને સાથે સાથે એક નાનો એવો અરીસો, જે કે મિરર પણ આપેલો છે. અને જે પહેલો સેટ છે આપણો છે 01 બીટ રેડ, જે હું તમને એપ્લાય કરીને બતાવીશ. બીજો સેટ છે એ છે કોકોન્યુડ. અને ત્રીજો સેટ છે રોઝ પિંક. તો હું તમને રોઝ પિંક વાળો સેટ છે એ મારા લિપ પર લગાવીને પણ બતાવું. ગાલ પર એપ્લાય કરીને પણ બતાવું તમને. હલકું એવું જ કરીશું, કેમ કે અત્યારે આપણે ક્યાંય જવું નથી, બસ ખાલી તમને આઈડિયા આવે. હવે આ બધી વસ્તુ તમે ખરીદવા માંગતા હોય તો હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અને સાથે સાથે મારો કૂપન કોડ પણ આપી દઈશ, કે જેના થકી તમે ખરીદી કરશો તો તમને 20% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. અને તે સિવાય તમે ઓનલાઈન ખરીદી કરવા માંગતા હોય તો નાયકા, પર્પલ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને મામાઅર્થની વેબસાઇટ પરથી પણ તમે ખરીદી કરી શકો છો. તો
તો હવે રાહ શેની જોવો છો? ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ક્લિક કરીને 20% ડિસ્કાઉન્ટનો લાભ લેવો. ભાગી ગયા છે ચાર અમારા ઉપરના માળેથી જવા જ આવે છે કે ઓલા આંટીને ઓલા આંટીને બધાને બોલાવીએ એવી રીતના, પણ આપણે આજે કુદરતી ઈચ્છા થઈ છે ચા પીવાની. મેં કીધું લાઈ તમારી જોડે શેર કરું ને. સવારનું કાંઈ કન્ટિન્યુ કર્યું નહોતું, કેમ કે હમણાં આપણે એમ કહીએ ને કે વ્લોગિંગમાં આળસોડા માણસ થઈ ગયા તો એવું જ કંઈક છે. આળસ તો ઠીક, પણ એમ થાય કે અંદર અંદર શું ઘરમાં તો હું તમારી જોડે શેર કરું કે હું બોલું હું કહું એ કઈ ન સમજાય. ખોટી મારી એકલીની બકબક સાંભળવી એ કરતા મેં કીધું શોર્ટ વિડીયો જાહે એ મંજૂર છે, તમને બધાને મજા આવશે જોવામાં અને તમને કંટાળો નહીં આવે, એમ નહીં થાય કે એકલા બડબડ કરે છે. તો આવી જાઓ 3 વાગ્યાની ચા પીવા માટે. આજે વાગી ગયા છે 4 સાડા 4 જેવું, એટલા વાગે અમે પીએ છીએ. 6:30 થઈ ગયા છે ને આપણે પહોંચી આવ્યા છીએ ઘરે. અને ઘરે આવ્યા ત્યાં આજે આપણે કેવું ના પડ્યું કે ભાઈ ચા બનાવીને આપો, ડાયરેક્ટ ચા આપણો ડીશમાં રેડી છે અહીંયા. તો એટલો આજુબાજુમાં રહીને ફેરફાર આવ્યો ખરા. પાણી આપે ને પેલા એમ છે. મારે સાહેબને પૂછવું જો હતો, સાહેબને પૂછવું જો હતો તો. બીજું શું કહું તને, હું ખાવાનું શું બનાવવાનું છે? કેમ શું છે એવું? પણ શું છે એમાં? કુકર તો મને દેખાય છે, બાફવા કંઈક મૂકવું પણ ખબર નથી પડતી. હવે કે તો ખરા નહીં કે હા તો કઈ નહીં કરી લે તું, સાંજે તારે કરવાનું. ભગવાનના ભાગ નથી પાડતો હું. હા તો હું રસોઈ કરી દઉં. કઈ નહીં, મારા વાતોમાં ચા અમારો થઈ જાય. મને ધારેલો ચા બિલકુલ પસંદ નથી. દીવાબત્તી ને બધું આપણે કરી લીધું છે કમ્પ્લીટ ને અહીંયા વાલીએ બનાવી લીધી છે ગરમા ગરમ ફુલકા રોટી ને હવે દાળનો વઘાર લાગવાનો છે. એને મને કીધું હતું કે તમારું ભાવતું ભોજન છે તો દાળ ભાત બટેટાનું શાક અને રોટલી છે. પણ મેં એક ક્વેશ્ચન અત્યારે એમને કર્યો પણ એ મને જવાબ નથી આપતી. મેં એમને કીધું કે કોઈ દિવસ નહીં ને આજે સાંજે કેમ તે મને બનાવી દીધું. પણ હવે એ પેલા તમને હરખ ન થયો, પણ હરખ તો થાય. એવું વિચાર્યું કે જો કાલે શનિવાર છે રજા છે તો કાલ બપોરનો ટાઈમનું જમવાનું આપણું ફિક્સ થઈ ગયું છે, અડદની દાળ ને એવું બધું. તો કાલ બપોર મેળ નહીં પડે દાળ ભાતનો. પરમ દિવસે જ તહેવાર આવે છે જેનો વિડીયો તમને પહેલા મળી જશે, આ પછી આવશે એટલે. તો એમનું મેનુ પણ ફિક્સ થઈ ગયું છે. મેં કે 2 દિવસ સુધી બપોર નથી બનવાનું. મેં કે આજે હાજે એમને આપ બનાવી અને સરપ્રાઈઝ આપું, કેવું નથી પૂછવું નથી. તો મારો તો પોપટ થઈ ગયો. પોપટ ના હું એક સરપ્રાઈઝ આપીશ ને તો એમાં તો રાજીના રેડ થઈ જાય, પણ કેમેરા સામે નથી આપવાની એ સરપ્રાઈઝ. એ થોડીક ગુપ્ત રાખવાની છે, પણ એ સરપ્રાઈઝ આજે નથી કહેવાની અને કાલે ને પરમથી કેવી છે. મારે ભલે પેટમાં દુખાવો થયા રાખે. મને કે બીજા બધા તને હું સરપ્રાઈઝ છે એ વધારે વિચારવાનું. તમારા લોકોને ખુશખબર આપવાના હતા, ઈ ક્યારે આપવાના છે? એ તો હા એ તો ભૂલાઈ જ ગયું યાર. સવારની વાત સાંજ પડી ગઈ ઠેઠ. કઈ વાંધો નહીં, જે ખુશખબરી છે ને એ હાલો ને હજી થોડોક વેટ કરી લ્યો, ખાઈ પી લઈએ ને પછી નિરાતે તમારી યાર આપણે વાત કરીએ ખુશખબરીની. તમે બધા પણ ખુશ થઈ જશો, કારણ કે મેં સવારે જ કીધું હતું એમ કે તમારા બધા લોકોનું સાથ સહકાર દુઆ બધું કામ કર્યું છે એમાં. અને ફાઇનલી એ ન્યૂઝ આપણી પાસે આવી ગયા છે. કેમ? યસ, જેમની હમણાં ઇંતજાર હતી, રાહ હતી. ચલો તો વારું ટાઈમ થઈ ગયો છે, વારુંનો સમય વાગ્યા છે 7:30 અને અહીંયા અમારે દાળ ભાત શાક. હે તમને શાક બાજુમાં તો નહીં, તને ખબર છે તાર ભૂરાની બાજુમાં શાક ગમતું જ નથી. અને તમારા લોકોએ પણ આજે મને છે ને એ ક્વેશ્ચનનો જવાબ દેવાનો, ક્વેશ્ચનનો નહીં કે થાળીની આ જે થાળી હોય એમાં અહીંયા ક્યાંય શાક લઈને જમવું ભાવે કે મારી જેમ અલગથી વાટકામાં લઈને, એ ચોક્કસથી કમેન્ટ કરજો. અને બાકી મસ્ત મજાના અડદના પાપડ છે, ગરમા ગરમ રોટલી છે ને ગરમા ગરમ નહીં સોરી ઠંડી ઠંડી છાશ છે. ખાવું હોય તો આવી જાવ, બરોબર ને? હું કે તું ના બોલ ન બોલે ના કહું કઈ હું બોલું કેમ બસ હું કામ જમી લ્યો હવે, પછી વાર નહીં, દાળ ભાત ઠંડા થઈ ગઈ તમારા. મને દાળ ભાત તો ઠંડા જ ભાવે, પણ દાળ ગરમ ભાવે રોટલી ભેગી. હું ચલો ભોજન પાણી ને બધું થઈ ગયું છે હવે કમ્પ્લીટ ને. હવે વાત રહી આપણી પેલી ખુશખબરી વાળી. તો પ્રજ્ઞા કઈ દેવી છે એ ખુશખબરી? હે તો તું કહી દે. ના તું કે ને. હે હા ફાઇનલી આપણા માટે ખુશ ખબર છે.
શું છે ખબર છે? આપણી સેકન્ડ ચેનલ પણ મોનેટાઇઝ થઈ ગઈ છે. યસ, ફાઇનલી અમને જેની રાહ હતી એ વસ્તુ પણ સાકાર બની અમારા માટે અને ફાઇનલી એ ખુશી પણ મળી ગઈ. બસ બહુ શોર્ટ ટાઈમમાં આપણે ચેનલને મોનેટાઇઝ કરી લીધી છે. આપણી જે અત્યારે આ વિડીયો જોવો છો એ ચેનલને મોનેટાઇઝ થતા 6 મહિના થયા હતા, પણ આ વિધિના 1.5 મંથની અંદર આપણે મોનેટાઇઝ થઈ ગઈ છે. આમ તો જો કે આપણે એમાં રેગ્યુલર વિડીયોઝ નથી મૂકતા, નહીં તો આનાથી પણ વહેલું એ શક્ય બની જાત. બરોબર ને? તો હવે કુછ મીઠા હો જાય. પક્કા કલ કુછ કરેંગે કુછ મીઠા. ગુડ ન્યૂઝ તો તમે બધાએ સાંભળી લીધા. અને હા, બીજી એક વાત હું તમને લોકોને કહેતા ભૂલી ગયો કે આપણી જે સેકન્ડ ચેનલ છે પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ, જો એ ચેનલ હજુ સુધી તમે લોકોએ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને પણ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે એમાં આપણે હવે નવા જે આ ચેનલ ઉપર નથી વિડીયોઝ આવતા ને એવા વિડીયોઝ આપણે એ ચેનલ ઉપર લઈને આવીએ છીએ. તો જેની લિંક મેં ઓલરેડી અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ઝડપથી એ લિંક ઉપર જાઓ અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. સાથે સાથે તમારા મિત્ર વર્તુળ ફ્રેન્ડમાં બધે ફેલાવી દો, તો એમાં પણ આપણે ઝડપથી 50K નો ટાર્ગેટ છે ને પૂરો થઈ જાય. તો ચલો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.